કૃષ્ણને એમ થયું કે આ બધી ગોપીઓ પરિપક્વ થઈ ગઈ છે, એટલે કહ્યું કે તમે એક કામ કરો, ચલો હું તમને બધાને રાસ રમાડું છું. રાસ મંડળમાં બધા જ ગોઠવાઈ જાવ. એટલે ગોપીઓ બધી ગોઠવાઈ ગઈ રાસ મંડળમાં. નત્યા પુલીનમાવિશ્ય ગોપીરભિરે હિમવાલુકમ રેમે તરલાનંદ કુમુદામો દવાયુન. બધી જ ગોપીઓ રાસ મંડળમાં આવી ગઈ છે અને કૃષ્ણ વચ્ચે ઊભા છે. પણ ગોપીઓ અંદરો અંદર ચર્ચા કરે છે કે આ કૃષ્ણની અમારા સાથે રાસ રમવો છે, પણ આ તો આવી રીતના કૃષ્ણ નાટક કરે છે. આ બધી ચર્ચાની વાત કૃષ્ણ સાંભળી ગયા. કૃષ્ણને એમ થયું કે હજી ગોપીઓની અંદર થોડું અભિમાન બાકી છે. ભગવાન કેને રાસ રમાડે, ભગવાન કેને પોતાનો કરી લે. બોલે જેની અંદર આટલું પણ અભિમાન ન હોય ને એને પોતાનો કરી લે છે. મારાથી બધું થાય આવો કરવા વાળો જે વ્યક્તિ છે ને પરમાત્મા એનો સ્વીકાર કરતા નથી. કદાચ તમે પરમાત્માને ગમે એટલું ભજન કરો, સવાર બપોર સાંજ તમે ભગવાનના બની જાઓ તો પણ ભગવાન સ્વીકાર ન કરે. અંદર થોડું અભિમાન છે. નકર કૃષ્ણ ગોપીઓની સાથે જ રહેતા, છતાં પણ કૃષ્ણએ સૌથી પહેલે ગોપીઓનું અભિમાન ઉતાર્યું છે. એનો મતલબ આપણે ભગવાનની પાસે જઈએ ને, આપણું બધું જ અભિમાન છોડી અને ભગવાનના દરબારમાં જવું જોઈએ. બધું અભિમાન. અમૃતસરમાં તમે ગયા છો? કોઈ આમાંથી કોઈ અમૃતસર ગયું છે? સુવર્ણ ટેમ્પલ, ત્યાં ગુરુની પૂજા થાય છે. એ ગુરુની પૂજામાં લાખો કરોડો અબજોપતિ લોકો ત્યાં સેવા કરવા આવે ને કેવી અદ્ભુત સેવા હોય છે. તમે અંદર એન્ટ્રી કરો ને ટેમ્પલમાં, એની પહેલા બૂટ ચપ્પલ રાખવાનું સ્ટેન્ડ છે. ત્યાં કરોડોપતિ માણસો ઊભા હોય, તમારા ચપ્પલ લે સ્ટેન્ડમાં રાખે. અરે સ્ટેન્ડમાં રાખે એટલું નહીં, તમારા બૂટ ચંપલ મેલા ત્યાં હોય ને તો એ કપડાથી લૂછી દે અને તમને આપે. આ બધી સેવાઓ ત્યાં થાય છે. મારે તમને એ ગુરુની વાત નહીં, પણ મારે તમને એ વાત કરવી છે કે સેવા કેને કહેવાય. અદ્ભુત સેવા. તો આજે કૃષ્ણ એમ કહે છે કે આ ગોપીઓની અંદર રહેલું જે અભિમાન છે ને, એ અભિમાન મારે કાઢવું છે, દૂર કરવું છે અને એ ગોપીઓનો સ્વીકાર કરવો છે. આપણી અંદરથી પણ આપણે અભિમાન ઉતારવાની જરૂર છે. ગોપીઓનું અભિમાન કેવી રીતે ઉતરે છે? કૃષ્ણ અંતર ધ્યાન થયા ને, અભિમાન ઉતરવા લાગ્યું. સંસાર રૂપી સાગરમાં જ્યારે દુઃખ આવે ને, ઘણું બધું પરમાત્માએ આપણને સુખ આપ્યું હોય, પણ એ સુખમાં આપણને અભિમાન આવે એટલે પરમાત્મા ત્યાંથી વયા જાય. અને દુઃખ આવે ત્યારે આપણે પરમાત્માને યાદ કરીએ. આજે ગોપીઓની હાલત એવી છે. કૃષ્ણ હતા ત્યારે અભિમાન હતું, અને હવે કૃષ્ણ ગયા ને એટલે કે રુદન નીકળ્યું છે. એક નાદ નીકળ્યો છે, એનું નામ છે આર્તનાદ. કૃષ્ણને શોધે. કૃષ્ણ અંતર ધ્યાન થયા ને ગોપીઓને છોડીને. બધી જ ગોપીઓ કહે કૃષ્ણ ક્યાં ગયો, કૃષ્ણ ક્યાં ગયો. અલગ અલગ રસ્તાઓમાં જાય, વૃક્ષોને પૂછે, પત્તાઓને પૂછે. પૃચ્છતે માં લતા બાહુ નપ્યાલ શ્લિષ્ટા વનસ્પતે. વનસ્પતિઓને પૂછે છે અમારા કૃષ્ણને જોયા? તો કે નહીં, અમે નથી જોયા. કિમતે કૃતામ ક્ષિતિતપો બત કેશવાંઘ્રી સ્પર્શોત સબોત પુલત કીતાંગ ગરુહેર વિભાસી અપ્યંગ ગ્રીસંભવ ઉરુ ક્રમ વિક્રમાદવા આહો વરાહ વપુષ પરિરંભણેન. એક એક જગ્યાએથી નીકળે, કિનારા ઉપરથી નીકળે ને પૂછે કૃષ્ણને જોયા? તો કે કૃષ્ણને નથી જોયા.
એક ગોપીએ કહ્યું, કૃષ્ણ એકલા નથી ગયા, કૃષ્ણને સાથે એક ગોપી ગઈ છે. કઈ ગોપી? તો કે અનયા રાધિતો નૂનમ, કદાચ રાધા ગઈ છે. તો શું રાધાને અભિમાન નહીં આવ્યું હોય? તો કે નહીં આવ્યું હોય એટલે જ રાધાને લઈને ગયા. આ બધી ગોપીઓ દૂરથી શોધવા લાગી તો દૂરથી રાધાનો અવાજ આવ્યો. એ રાધા પાસે જાય તો રાધા ઝાડ ઉપર લટકેલા હતા. રાધાજીને નીચે ઉતાર્યા. પૂછે છે, કૃષ્ણ ક્યાં ગયો? શું તને લઈ ગયો તો કૃષ્ણ? રાધાએ કહ્યું, હા, તમને બધાને અભિમાન આવ્યું ને, મને ત્યારે નહોતું આવ્યું એટલે મને લઈ ગયો. પણ થોડા રસ્તામાં અમે બંને સાથે ચાલતા હતા ને, મને થોડું અભિમાન આવ્યું. કૃષ્ણને કહ્યું, કૃષ્ણ, મને જો સાથે લઈ જાવી હોય તો તું તારા ખંભે મને બેસાડી લે, હવે મારાથી ચલાતું નથી. કૃષ્ણે કહ્યું, કાંઈ વાંધો નહીં, આ વૃક્ષની ડાળ પકડો રાધાજી અને પછી અહીંયા બેસી જાઓ. એ ડાળી પકડાવી. રાધા કહે, હું લટકી ગઈ અને કૃષ્ણ ત્યાંથી છટકી ગયો. એનો મતલબ એમ કે ભગવાનને અભિમાન ગમતું નથી.